માસના પ્રથમ શનિવારે વડોદરાના હઠીલા હનુમાનજી મંદિરમાં વિશેષ પૂજન અને ધૂન યોજાઈ। આજે વિક્રમ સંવત 2081 ને શ્રાવણ સુદ બીજને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે, ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શન અને પૂજન કર્યા છે। ત્યારે શહેરના સુરસાગર તળાવ પાસે આવેલ પૌરાણિક શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા। સાથે જ નાળાછડીના હિંડોળા દર્શન ભક્તોએ કર્યા હતા। અહીં રાત્રે હઠીલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હઠીલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવે છે। આગામી 29 તારીખને મંગળવારે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જે વહેલી સવારથી રાત્રે 8 વાગ્યા સુધી રહેશે। અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાન દાદાને અલગ અલગ વાઘા પહેરાવી તથા હિંડોળા તૈયાર કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા અવતારો છે, જેમાં અંશાવતાર તરીકે શ્રી હનુમાનજી રુદ્રના 11મા અવતાર કહેવાય છે। શ્રી હનુમાનજી રામચરિત માનસમાં તુલસીદાસજી શ્રી હનુમાન ચાલીસામાં વર્ણવે છે કે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન। શિવ મહાપુરાણમાં શતરુદ્ર સંહિતાના 20મા અધ્યાયમાં હનુમાનજીના ચરિત્રનું વર્ણન છે। મહર્ષિ વેદવ્યાસજી લખે છે કે વિષ્ણુનું મોહિની સ્વરૂપ નિરખીને શિવમાંથી એક તેજ પ્રગટ થયું। એ તેજનો સપ્ત ઋષિઓએ ગૌતમ ઋષિની દીકરી અંજનીના ગર્ભમાં પવનદેવ દ્વારા પ્રવેશ કરાવ્યો। જે અંશ વાનર રૂપે ચૈત્ર સુદ પૂનમના દિવસે જન્મ લીધો તે હનુમાનજી। આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે વિવિધ હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ સિંદૂર, કાળા અડદ, કાળા તલ, ચમેલી, સરસવના તેલ, આંકડાના ફૂલોની માળા, ધૂપ દીપ સાથે હનુમાનજી મહારાજની પૂજા કરી હતી, દર્શન કર્યા હતા। સાથે જ હનુમાનજીને કષ્ટ દૂર કરવા, અધિવ્યાધિ ઉપાધિ દૂર કરવાની પ્રાર્થના કરી હતી। જે લોકોને શનિની સાડા સાતી ચાલતી હોય તે લોકોને હનુમાનજીનું પૂજન કરવાથી ઘણો લાભ થાય છે।